રાતના આકાશમાં ક્યારેય જોયું છે એકદમ ચમકતું લાલ ટપકું? એ જ છે આપણો પાડોશી મંગળ. સદીઓથી એ આપણને પોતાની તરફ ખેંચી રહ્યો છે. તો ચાલો આજે એ જ લાલ ગ્રહના કેટલાક રહસ્યો પરથી પડદો ઉઠાવીએ. ઓકે, તો સૌથી પહેલો સવાલ. મંગળને આપણે બધા લાલ ગ્રહ કહીએ છીએ, બરાબર? પણ કેમ? આટલો મોટો ગ્રહ લાલ જ કેમ છે? જવાબ સાંભળીને કદાચ નવાઈ લાગશે, કારણ કે એનો જવાબ એની માટીમાં જ છુપાયેલો છે. તો કારણ છે કાટ. હા, તમે બરાબર સાંભળ્યું, કાટ. મંગળની જે જમીન છે ને, એ આયરન એટલે કે લોખંડથી ભરપૂર છે, અને લાખો કરોડો વર્ષોથી એનું ઓક્સિડાઇઝેશન થયું છે. મતલબ કે એના પર કાટ લાગી ગયો છે. જરા વિચારો, આખો ને આખો ગ્રહ કાટથી ઢંકાયેલો છે. અદ્ભુત નહીં? અને આપણા સૂર્યમંડળમાં એનું સ્થાન ક્યાં છે? તો સૂર્યથી ગણીએ તો પૃથ્વી પછી તરત જ, એટલે કે ચોથા નંબરે. એકદમ આપણો પાડોશી. અને કદાચ એટલે જ આપણે વારે વારે એની સરખામણી આપણી પૃથ્વી સાથે કરીએ છીએ. લોકો ઘણીવાર મંગળને પૃથ્વીનો જોડિયો ભાઈ પણ કહે છે. પણ શું એ ખરેખર એવું છે? ચાલો હવે એ જ જોઈએ કે આ બંને ગ્રહોમાં શું સરખું છે, અને શું એવું છે જે બંનેને એકબીજાથી બિલકુલ અલગ પાડે છે. તો જુઓ, સૌથી પહેલો અને મોટો ફેરક છે એમના કદનો. જો આપણે પૃથ્વી અને મંગળને બાજુમાં મૂકીએ ને તો મંગળ એકદમ નાનો લાગશે. એનો વ્યાસ આપણી પૃથ્વી કરતાં લગભગ અડધો જ છે, એટલે કે ઘણો નાનો. હવે વાત કરીએ વાતાવરણની. આ બીજો મોટો તફાવત છે. આપણી પૃથ્વીનું વાતાવરણ કેવું છે? એકદમ જાડું ગરમ ધાબળા જેવું, જે આપણું રક્ષણ કરે છે. પણ મંગળનું વાતાવરણ એ તો એકદમ પાતળી ચાદર જેવું છે. એટલું પાતળું કે એ પૃથ્વીના વાતાવરણનો માડ 1% હશે. અને બસ આ જ કારણે ત્યાં રહેવું બહુ જ મુશ્કેલ છે. અને હા, એ પાતળા વાતાવરણમાં આપણા માટે શ્વાસ લેવા જેવો ઓક્સિજન તો ભૂલી જ જવાનો. ત્યાં તો લગભગ 95% કાર્બન ડાયોક્સાઇડ જ છે. આપણી પૃથ્વી પર તો નાઇટ્રોજન અને ઓક્સિજન છે, પણ મંગળ પર તો આખી ગેમ જ અલગ છે. તો આ પાતળા કાર્બન ડાયોક્સાઇડવાળા વાતાવરણનું પરિણામ શું આવે? જવાબ છે ભયંકર ઠંડી. પેલો ગરમ ધાબળો તો છે નહીં, જે ગરમીને રોકી રાખે. એટલે મંગળ પર સરેરાશ તાપમાન કેટલું હોય છે ખબર છે? -60°C. બાપરે! ચાલો હવે પૃથ્વી સાથેની સરખામણી થોડીવાર માટે બાજુ પર મૂકીએ અને સીધા મંગળની દુનિયામાં જ ડૂબકી મારીએ. કારણ કે એની સપાટી પર જે વસ્તુઓ છે ને, એ તો આપણી પૃથ્વીની મોટી મોટી રચનાઓને પણ નાની પાડી દે. અને હા, એના બે નાના નાના રહસ્યમય સાથીઓ પણ છે. માઉન્ટ એવરેસ્ટ તો બધાએ સાંભળ્યું જ હશે, બરાબર? આપણા ગ્રહ પરનો સૌથી ઊંચો પર્વત. હવે માઉન્ટ એવરેસ્ટને મનમાં ને મનમાં 3 ગણો ઊંચો કરી દીધો. બસ એ છે ઓલિમ્પસ મોન્સ, આપણા આખા સૂર્યમંડળનો સૌથી મોટો જ્વાળામુખી, અને એ મંગળ પર આવેલો છે. એ એટલો બધો વિશાળ છે કે એની ટોચ તો મંગળના પાતળા વાતાવરણની પણ બહાર નીકળી જાય છે. અને વાત ખાલી મોટા પહાડોની નથી. ત્યાં તો ભયંકર મોટી ખીણો પણ છે. એક છે વેલ્સ મરીનેરસ. આ કોઈ નાની સૂની ખીણ નથી, આ એક આખી ખીણોની સિસ્ટમ છે. એ એટલી લાંબી છે કે જો આપણે એને પૃથ્વી પર મૂકીએ તો એ અમેરિકાના એક છેડાથી બીજા છેડા સુધી પહોંચી જાય. ગજબ કહેવાય. આપણી પૃથ્વી પાસે તો એક સુંદર મજાનો ગોળ ચંદ્રમા છે. પણ મંગળનું શું? મંગળ તો 2 ચંદ્ર ધરાવે છે. જોકે એ આપણા ચંદ્ર જેવા ગોળ નથી. એ તો નાના વિચિત્ર આકારના પથ્થરો જેવા છે. એમના નામ છે ફોબોસ અને ડીમોસ. મોટાભાગના વૈજ્ઞાનિકો એવું માને છે કે આ બંને પહેલાં તો એસ્ટ્રોઇડ એટલે કે લઘુગ્રહો હતા, જે અવકાશમાં ભટકતા હતા. અને મંગળે એમને પોતાના ગુરુત્વાકર્ષણથી પકડીને પોતાના ચંદ્ર બનાવી લીધા. તો ઠીક છે, મંગળ આવો છે. પણ સવાલ એ છે કે આપણે એમાં આટલું રસ કેમ લઈએ છીએ? શા માટે આપણે અબજો રૂપિયા ખર્ચીને ત્યાં રોવર અને મિશન મોકલીએ છીએ? આખરે આપણે ત્યાં શોધી શું રહ્યા છીએ? આ બધી મહેનત, આ બધા ખર્ચ પાછળ એક જ મોટો સવાલ છુપાયેલો છે. કદાચ માનવજાતનો સૌથી મોટો સવાલ, કે શું આપણે આ બ્રહ્માંડમાં એકલા છીએ? શું મંગળ પર ક્યારેય જીવન હતું? કે પછી શું ત્યાં આજે પણ સૂક્ષ્મ સ્વરૂપે જીવન હોઈ શકે છે? અને આ સવાલનો જવાબ શોધવા માટે જ આપણે આપણા રોબોટિક જાસૂસોને ત્યાં મોકલ્યા છે. ક્યુરિયોસિટી અને પર્સિવરન્સ જેવા જે રોવર્સ છે, એ ત્યાંની જમીન ખોદરી રહ્યા છે, પથ્થરોને તપાસી રહ્યા છે, બસ એક જ આશામાં કે કદાચ લાખો કરોડો વર્ષ જૂના જીવનનો કોઈ નાનો સંકેત મળી જાય.
પણ વાત ખાલી ભૂતકાળમાં જીવન શોધવાની નથી. એક બીજું કારણ પણ છે જે આપણા ભવિષ્ય સાથે જોડાયેલું છે. ઘણા વૈજ્ઞાનિકો અને વિચારકો મંગળને માનવતાના ભવિષ્ય તરીકે જોઈ રહ્યા છે. એક એવી જગ્યા જે કદાચ પૃથ્વી પછી આપણું બીજું ઘર બની શકે. તો અંતમાં એ જ સવાલ આવીને ઊભો રહે છે, શું આ લાલ, સૂકી, ઠંડી અને કાટ લાગેલી દુનિયા ખરેખર ક્યારેય માનવજાતનું બીજું ઘર બની શકશે? શું ભવિષ્યમાં કોઈ પેઢી મંગળના લાલ આકાશ નીચે પોતાનું જીવન જીવશે? આનો જવાબ તો